શું તમારા ઘરમાં દહીં અને ચોખાનો લોટ છે? તો ચાલો આજે આપણે બનાવીએ એક સરસ મજાની વિસરાતી વાનગી. જો આ વાનગી બનાવવામાં એક પણ ભૂલ કરી તો તમારી વાનગી બગડી જશે, સરસ બનશે નહીં. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આજે આપણે એકદમ ઓથેન્ટિક રેસીપી બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ છે મોરકલી. તો ચાલો, હું નિપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં અને ભેગા થઈને બનાવીએ મોરકલી. અહીંયા મેં અડધો કપ ચોખાનો લોટ લીધો છે, જે રેગ્યુલર આપણે ચોખાની પાપડી બનાવવા માટે ઝીણો લોટ વાપરીએ છીએ તે જ લોટ મેં અહીંયા લીધો છે. અને અહીંયા 1.5 કપ થીક છાશ અહીંયા મારી પાસે છે, જેને હું થોડી થોડી રેડી રહી છું અને મિશ્રણને હું બનાવી રહી છું. છાશ અહીંયા મારી મીડિયમ ખાટી છે, બહુ ખાટી નથી. જો તમને ખાટું ખાવું ગમતું હોય તો તમે થોડી ખાટી છાશ પણ લઈ શકો છો. દહીં થોડું ખાટું હશે તો તમારી છાશ થોડી પતલી રહેશે, પણ અહીંયા મારું દહીં થોડું મોડું છે, એટલા માટે મારી છાશ અહીંયા થોડી થીક બની છે. તો અહીંયા થોડી થોડી કરીને બધી છાશ મેં અહીંયા ઉમેરી લીધી છે અને એનું મિશ્રણ બનાવી લીધું છે. મિશ્રણ થોડું ગાઢું છે, હજુ પણ એમાં અડધો કપ જરૂર પડશે, પણ જ્યારે આપણે આગળ રેસીપી વધારીશું તેમ તેમ આપણે એની અંદર પાણી ઉમેરતા જશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લેવાનું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જેમ કે આપણે બનાવી રહ્યા છીએ ઓથેન્ટિક રેસીપી, તો એના માટે આપણે અહીંયા આખું મીઠુંનો ઉપયોગ કર્યો છે. ઓથેન્ટિકલી પહેલાંના જમાનામાં આખા મીઠાનો જ રાંધવામાં ઉપયોગ થતો હતો. હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલની અંદર આપણે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ ઉમેરી લેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર 1/2 ટીસ્પૂન અડદની દાળ ઉમેરી લેવાની છે. હવે આ રાઈ, ચણાની દાળ અને અડદની દાળને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે. બંને દાળ સરસ ગુલાબી કલરની થઈ જાય અને રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. બિલકુલ ઉતાવળ કરવી નહીં અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવું, નહીં તો દાળ બળી જશે અને એનો સ્વાદ બરાબર નહીં આવે. તો ધીમા તાપે શેકાયેલી વસ્તુનો ક્રન્ચી ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. હવે અહીંયા મેં 5 ચમચી હિંગ ઉમેરી લીધી છે, 7 થી 8 કઢી પત્તા ઉમેર્યા છે અને અહીંયા મેં 2 નંગ લીલા મરચાં બારીક સુધારીને રાખેલા છે અને એક સૂકું આખું જે લાલ મરચું આવે છે તેના મેં બી કાઢી અને એને પણ આ રીતે ટુકડામાં કટ કરીને લઈ લીધા છે. એને પણ આપણે થોડી વાર માટે સાંતળી લઈશું. બળી ન જાય મરચાં તેની ખાસ કાળજી રાખવાની. જસ્ટ થોડી કચાશ દૂર થાય એટલા પૂરતું આપણે 15-20 સેકન્ડ માટે એને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે જે છાશ અને ચોખાના લોટનું જે મિશ્રણ રેડી રાખ્યું છે એને પણ અંદર ઉમેરી લેવાનું છે. હવે આ લેવલે આપણે બીજો અડધો કપ પાણી ઉમેરીશું અને એને સરસ રીતે રિન્સ કરી અને લઈ લઈશું. તો અહીંયા આપણે ટોટલ 2 કપ પાણી લીધું અને અડધો કપ આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે. જરૂરી નથી કે તમારે પણ 2 કપ જ પાણી વપરાય, એટલે કે છાશ વપરાય. તમારે પણ થોડી પ્લસ માઇનસ થઈ શકે છે. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને કોન્સ્ટન્ટલી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ એને હલાવતા રહેવાનું છે અને સતત એને હલાવ્યા કરવાનું છે, જેથી કરીને એમાં ગાંઠા ન પડે અને મિશ્રણ આપણું એક સરખું સ્મૂથ બનીને તૈયાર થાય. તો આ નાની નાની ટિપ્સ રેસીપી માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી રેસીપી ખૂબ સરસ બનશે અને મિશ્રણ આ રીતે પેનને છોડવા લાગે, ગાઢું થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો બને તો તમારે જાડા તળિયાવાળું વાસણ લેવું, અથવા તો ન હોય તો તમે આ રીતે નોનસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ફાઇનલી આપણે ગુજરાતીઓ છીએ એટલે કોથમીર વગર તો ચાલે નહીં, એટલા માટે આપણે થોડા કોથમીર ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રેસીપી એકચ્યુઅલી તામિલનાડુની ઓથેન્ટિક રેસીપી છે. તો મિશ્રણ સરસ ગાઢું થઈ ગયું છે, તો હવે આપણે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી અને સર્વ કરી લઈશું. તો આપણે અહીંયા એને એક પ્લેટની અંદર સર્વ કરી લીધું છે અને ઉપરથી આપણે શીંગ તેલ થોડું ઉમેરી રહ્યા છે. ઓરિજિનલી લોકો કોકોનટ ઓઇલ ઉમેરી અને એને સર્વ કરતા હોય છે. ઉમેરી લઈશું ગાર્નિશિંગ તરીકે થોડા કઢી પત્તા અને એન્જોય કરીશું ગરમા ગરમ મોરકલી. રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે હાઇપ બટન પ્રેસ કરો, જેથી કરીને નવી નોટિફિકેશન તમને મળે. અને હા, જોતા રહેજો સુપર સેલિયા તમારા માટે વિસરાતી વાનગી હર હંમેશ લઈ આવશે. થેન્ક યુ.